સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદે સર્જી એક મોટી તબાહી। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું છે। અનેક મકાન તોફાની તરખાટમાં તબાહ થઈ ગયા છે। ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। પાકને વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે। સૌરાષ્ટ્રમાં વરસ્યો આફતનો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મુશળધાર કહેર। વાવાઝોડાએ મચાવી ખૂબ જ તબાહી। મેઘ તબાહીની ખૂબ જ વિનાશક તસવીરો। દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી એવી તો આફત ત્રાટકી કે સર્જાયું મહાવિનાશ। જુઓ આ આકાશી નજારો, કેવી રીતે મેઘરાજાએ તબાહી મચાવી છે તેની સાક્ષી સમાન છે આ તસવીરો। નવસારીમાં મિની વાવાઝોડા બાદ ભયાવહ નુકસાન થયું છે। વાવાઝોડાએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વિનાશની ભયંકરતાની સાબિતી આપી રહ્યા છે આ દ્રશ્યો। સિણધઈ ગામના ઓરીમોરા ફળિયાના 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા। ઘરોને નુકસાન પહોંચતા અનેક પરિવારો ઘર વિહોણા થઈ ગયા। મિની વાવાઝોડામાં શાળાઓને પણ થયું છે ભારે નુકસાન। ચીખલી અને વાંસદા તાલુકાની 11 પ્રાથમિક શાળાઓમાં મોટું નુકસાન થયું। શાળાઓને અંદાજિત 25 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે। ચીખલીની ઇટાલિયા કન્યા શાળાને 8 લાખથી વધુ નુકસાન થયું છે। ઇટાલિયા શાળાના હોલના પતરા તૂટ્યા છે। નવસારીમાં સર્જાયેલા વાવાઝોડાએ ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે વિનાશ વેર્યો। અહીં 1000 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 5000 જેટલા લોકો પ્રભાવિત થયા છે। ત્યારે દુઃખની આ ઘડીએ કેટલાક સમાજસેવી લોકો આવ્યા છે અસરગ્રસ્તોની વહારે। સમાજસેવી લોકો અસરગ્રસ્તોની જરૂરિયાત મુજબ સેવા કરી રહ્યા છે। કોઈને ભોજન તો કોઈને ઘરવખરી તો કોઈને તાડપત્રી આપીને આ લોકો હતપ્રત બનેલાની મદદ કરી માનવતા મહેકાવી રહ્યા છે। અત્યારે વધારે કરીને ખાનપાનની અને જેના ઘર તૂટી ગયા છે એમને સૌથી વધુ તકલીફ છે કે પહેલા તાલપત્રી જે કે થાય એ પહેલા કરીને અહીંયાથી સેવા પૂરી પાડે। ચીખલી તાલુકાના વિનાશથી લોકો પોતાનું મહત્વનું ગણાતું સપનાનું ઘર ગુમાવી બેઠા છે। સાથે આવકનું સાધન ગણાતા ખેતીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શામળા ફળિયા ગામના ચીકુની વાડીઓ તબાહ થઈ ગઈ છે। આ તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌથી પહેલા અમરેલીના દ્રશ્યો જુઓ। અમરેલી જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું। ખાંભાના ઉપરવાસમાં ભારે વરસાદથી ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ છે। સિઝનમાં પહેલીવાર ધાતરવડી નદી બે કાંઠે થઈ છે। ધારીનો ખોડિયાર ડેમ સિઝનમાં બીજી વાર છલકાયો છે। ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકસાનની ભીતિ છે। અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો। ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે। ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ વરસાદ પડ્યો છે। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા। ખોડિયાર ડેમના હાલ 3390 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 3390 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। અમરેલીના વડિયા પંથકમાં વરસાદની ધમાકેદાર જમાવટ જોવા મળી રહી છે। વડિયાના સુરવો ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો। વડિયામાં સુરવો ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને કરાયા છે એલર્ટ। નદી વિસ્તારોમાં અવરજવર કરવાની તંત્રની છે મનાઈ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે હજુ પણ આગામી કલાકો ખૂબ જ ભારે રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી હજુ પણ ધોધમાર વરસાદ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ ટીવી9।